ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા 61 રસ્તા 4 લેન પહોળા કરાશે. ₹2,995 કરોડ મંજૂર. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં વાહન વ્યવહારની સમસ્યાઓ સર્જાતી હોય છે, ત્યારે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજવેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકારે ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે, જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી અને યોગ્ય વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને રાજ્યના 61 રસ્તાઓને 4 લેન પહોળા કરવા માટે ₹2,995 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યના 61 રસ્તાઓને 4 લેન પહોળા કરાશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગને ઉચ્ચ કક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવા માટે માર્ગોને પહોળા કરવા નિર્દેશો કરવામાં આવ્યા છે, જેમાં સરકારે 203.41 કિલોમીટર લંબાઈ ધરાવતા 21 રસ્તાઓને 4 લેન કરવા માટે ₹1,646.44 કરોડ મંજૂર કર્યા છે. આ સાથે 221.45 કિલોમીટર લંબાઈના 15 માર્ગોને 10 મીટર પહોળા કરવા માટે ₹580.16 કરોડ અને 388.89 કિલોમીટર લંબાઈના 25 રસ્તાઓને 7 મીટર પહોળા કરવા માટે ₹768.72 કરોડ મંજૂર કરાયા છે. આમ સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઈને 7 મીટર, 10 મીટર અને 4 લેન પહોળા કરવાના કામો માટે રાજ્ય સરકાર દ્વારા કુલ ₹2,995.32 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. TV18 ન્યૂઝ